સુરેન્દ્રનગર જિલ્લાના સૌ ધારાસભ્યશ્રી માનનીય મુખ્યમંત્રીને મળ્યા હતા। ઓક્ટોબર 2024માં જે ખેડૂતોને અતિવૃષ્ટિના હિસાબે જે સહાય આપવાની હતી એ ફાઇલમાં અડચણ હતી। એ અડચણ વચ્ચે માનનીય સંવેદનશીલ મુખ્યમંત્રીએ એ ફાઇલને મંજૂરી આપી દીધી અને હવે થોડા જ દિવસોમાં દરેક ખેડૂતોને આ સહાય ચૂકવી જશે। ત્યારે આ નિર્ણય બદલ હું માનનીય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું। સાથે ગઈકાલે રાજ્યના 14 જિલ્લાના ખેડૂત આગેવાનો પાવર ગ્રીડ બાબતોમાં મને મળ્યા હતા। એટલે આ 14 જિલ્લાના આગેવાનોની મેં મહેસૂલ અગ્ર સચિવ સાથે મિટિંગ કરી અને એમને રજૂઆત કરી હતી કે ખેડૂતોના ખેતરમાંથી રસ્તો નીકળે ને તો ખેડૂતોની બંને બાજુની ખેતરોની કિંમત વધતી હોય છે। કેનાલ નીકળે તો પણ ફાયદો થાય, લાઈન નીકળવાના હિસાબે ખેડૂતોની જમીનોની કિંમત ઘટતી હોય ત્યારે ખેડૂતોને આપણે ગમે એટલું વળતર આપી તો ઓછું કહેવાય, પણ ખેડૂતોને આપણે વધુમાં વધુ વળતર આપવું જોઈએ। તો એમના માટે મેં કીધું કે આપણે એમને ખેતીની જંત્રી નહીં ગણતા, વાણિજ્ય જંત્રી ગણી અને એમને વળતર આપવું પડે અને એમાં મહેસૂલ સચિવે પોઝિટિવ કીધું છે। અને એના અનુસંધાનમાં આજે હું સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને પણ મળ્યો હતો, તો એમને પણ હકારાત્મકતા બતાવી છે। એટલે એમાં પણ સારો નિર્ણય થશે અને એમાં જરૂર પડે તો પાવર ગ્રીડ કંપનીને કેન્દ્રમાં પણ મળી અને ખેડૂતોને હું કહું છું કે પૂરતું વળતર મળી રહેશે। અને મોરબી જિલ્લામાં પણ સારું વળતર અપાયું છે અને બીજા જિલ્લાઓમાં પણ સારું વળતર મળી રહેશે। એ પ્રકારની અમારી રજૂઆત છે ને સરકારનું મન એમાં ઉદાર છે। સાથે સાથે ગઈકાલે સવારે માનનીય મંત્રી શ્રી જગદીશભાઈના નેતૃત્વમાં મીઠા ઉદ્યોગો માટે, અગરિયા માટે એક મિટિંગનું આયોજન હતું। એમાં પણ મેં રજૂઆત કરી છે કે જેવી રીતે ખેડૂતોને અતિવૃષ્ટિમાં ડિઝાસ્ટર તરફથી લાભ આપવામાં આવે છે, સરકાર તરફથી લાભ આપવામાં આવે છે, એવી રીતે અગરિયાને કમોસમી વરસાદમાં મીઠું એનું ધોવાઈ જાય, એના મોઢામાં આવેલો કોરિયો છૂટવાઈ જાય તો અગરિયાને પણ જેમ ખેડૂતોને સહાય આપવામાં આવે છે એમ માવઠામાં જે નુકસાન થાય તો અગરિયાને પણ સહાય આપવામાં આવે ને એમાં માનનીય મંત્રીશ્રીએ હકારાત્મક અભિગમ દાખવ્યો છે। અને સાથે એક મેં બીજી રજૂઆત એ પણ કરી છે કે જે મીઠા વિસ્તારમાં અગરિયા જે આવે છે, હું એ મીઠા સમિતિનો સભ્ય છું, તો મારી સાથે દસાડા પાટડીના ધારાસભ્ય, મોરબીના ધારાસભ્ય, બીજા ધારાસભ્યને પણ એમાં સમિતિમાં જોડવામાં આવે, એમાં પણ એમને પોઝિટિવ કર્યું છે। ટોટાલિટીમાં હું સરકારનો કોઈ પણ રજૂઆત હોય એમાં સરકાર તરત જ સંવેદનાથી એના નિર્ણય લાવે છે, એના માટે આભાર। પછી સૌની યોજના હોય, મોટી હોસ્પિટલ કરવાની વાત હોય, રોડ રસ્તા બાબતની વાત હોય, દરેક રજૂઆતને સરકાર સંવેદનાથી સાંભળે છે અને એનું પરિણામ આપે છે। તો હું સૌ ખેડૂત વતી, સૌ નાગરિકો વતી સરકારનો આભાર માનું છું। થેન્ક યુ।